નમસ્કાર નિર્માણની સાથે હું છું યજ્ઞ જોઈએ હતા મુખ્ય સમાચાર તે બલ નજર કરીએ હેડલાઇન્સ પર। ત્રીજા તબક્કામાં દેશભરમાં સરેરાશ 65.61% મતદાન। બંગાળમાં હિંસક અથડામણ થતા એક કોંગ્રેસીની હત્યા। ગુજરાતમાં 2014ના મતદાનનો રેકોર્ડ તૂટ્યો। 26 લોકસભા બેઠક પર સરેરાશ 63.67% મતદાન। ગુજરાતમાં 4 વિધાનસભાની પેટા ચૂંટણીમાં સરેરાશ 62.78% મતદાન। ઉત્તર ગુજરાતમાં નોંધાયું વધુ મતદાન। તો જે સમાચાર વિગતવાર તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયું છે। ત્યારે ત્રીજા તબક્કાના મતદાનમાં મતદારોએ ભારે હર્ષોલ્લાસ સાથે મતદાન કર્યું હતું। ત્યારે ત્રીજા તબક્કામાં 15 રાજ્યોની 117 બેઠકો ઉપર 64% સરેરાશ મતદાન થયું હતું। જ્યારે વર્ષ 2014માં આ બેઠકો પર આશરે 68.8% મતદાન નોંધાયું હતું। તો થયેલા મતદાનમાં અને તેની સાથે સાથે સરેરાશ મતદાન અને 2014માં થયેલા સરેરાશ મતદાનની ટકાવારી પર એક નજર કરીએ। આસામમાં 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 83.18% થયું હતું અને 2019માં 78.99% મતદાન થયું છે। બિહારમાં કુલ 40 બેઠકો પૈકી 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 60.14% થવા પામ્યું હતું અને 2019માં 59.97% મતદાન થયું છે। છત્તીસગઢમાં કુલ 11 બેઠકો પૈકી 7 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 69.49% મતદાન થયું હતું અને 2019માં 64.3% મતદાન થયું છે। ગોવામાં કુલ 2 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 77.11% યોજાયું હતું અને 2019માં 71.2% મતદાન થયું છે। ગુજરાતમાં કુલ 26 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 63.34% થવા પામ્યું હતું અને 2019માં આ વખતે 62.53% મતદાન થયું છે। જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 28.84% નોંધાયું હતું, જ્યારે 2019માં 12.86% મતદાન નોંધાયું છે। કર્ણાટકની કુલ 28 બેઠકો પૈકી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 66.82% નોંધાવા પામ્યું હતું, જ્યારે આ વખતે 2019માં 65.08% મતદાન નોંધાયું છે। કેરળની કુલ 20 બેઠકો પર ચૂંટણી યોજાવા પામી હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 74.01% થયું હતું, જ્યારે આ વખતે 2019માં 70.34% મતદાન નોંધાયું છે। મહારાષ્ટ્રની કુલ 48 બેઠકો પૈકી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 83.02% થયું હતું, જ્યારે 2019માં 57.35% મતદાન થયું છે। ઓડિશામાં કુલ 21 બેઠકો પૈકી 6 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 72.79% થયું હતું, જ્યારે 2019માં 58.20% મતદાન થયું છે। ઉત્તર પ્રદેશમાં કુલ 80 બેઠકો પૈકી 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 61.43% થયું હતું, જ્યારે 2019માં 58.90% મતદાન થયું છે। પશ્ચિમ બંગાળની કુલ 42 બેઠકો પૈકી 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 81.62% થવા પામ્યું હતું અને 2019માં 80% મતદાન થયું છે। દાદરાનગર હવેલીની 1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 84.09% થયું હતું, 2019માં 71% મતદાન થયું છે। દમણ અને દીવમાં 1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2014માં સરેરાશ મતદાન 78.01% થયું હતું, 2019માં 65.34% મતદાન થયું છે। બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ।
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયું છે, ત્યારે આ સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ પણ થઈ ગયા હતા. ત્યારે ગુજરાતમાં આ વખતે સરેરાશ મતદાન 63% જેટલું રહ્યું હતું. ત્યારે આ સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું હતું અને સમગ્ર મતદારોની નજર તેમના તરફ મંડાયેલી છે. તો હવે 23મી મેના દિવસે થનારી મતગણતરીની મતદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની લોકસભાની 26 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. સવારે 7 વાગ્યા પહેલા જ મતદારો મતદાન મથક પર પહોંચી ગયા હતા. મતદાન માટે મતદારોની લાઈનો પણ જોવા મળી હતી. ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 63.57% મતદાન થવા પામ્યું હતું, જેમાં સૌથી વધુ વલસાડ બેઠક પર 74.09% મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થયા બાદ મોડી સાંજે ગુજરાતના ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણને પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં યોજાયેલી ચૂંટણી અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ 63.57% મતદાન નોંધાયું છે. શાંતિપૂર્વક શરૂ થઈ ગયો અને આખો દિવસ પણ નાની મોટી ઇન્સિડન્ટ સિવાય શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઈ ગયેલા છે. અત્યારની અમારા પાસે આંકડા જે છે સવારથી જોઈએ 9 વાગે આખા 26 સીટોની ટકાવારી 10.32 હતી. પછી 11 વાગ્યાની 24.87 હતી. 1 વાગ્યાના 39.34, 3 વાગ્યાના 50.36, 5 વાગ્યાના 58.95 અને અત્યારે છેલ્લા જે અહીંયા આવતા પહેલાં જે પ્રિન્ટ કાઢે છે એ પ્રમાણે 62.36 આ ટકાવારી આખા 26 સીટોની છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાં મતદાન ટકાવારીની વાત કરીએ તો કચ્છ બેઠક પર 2014માં 61.78% મતદાન થયું હતું, જેમાં 2019માં 56.76% મતદાન થવા પામ્યું છે. બનાસકાંઠામાં 58.54% 2014માં મતદાન થયું હતું, જે 2019માં 64.08% મતદાન થયું છે. પાટણમાં 2014માં 58.74% મતદાન હતું, જે 2019ની અંદર વધીને 61.23% થયું છે. મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં 2014માં 67.03% મતદાન થયું હતું. 2019માં આ વખતે 61.74% મતદાન થવા પામ્યું છે. સાબરકાંઠામાં 2014માં 67.82% મતદાન થયું હતું, જે ઘટીને 2019માં 66.01% થયું છે. ગાંધીનગરમાં 2014માં 65.57% મતદાન થયું હતું. 2019માં 64.96% થવા પામ્યું છે. અમદાવાદ પૂર્વમાં 2014માં 61.59% મતદાન થયું હતું. 2019માં 59.48% મતદાન થવા પામ્યું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 62.93% મતદાન 2014માં નોંધાયું હતું, જે 2019માં 57.77% થવા પામ્યું છે. સુરેન્દ્રનગરમાં 57.07% 2014માં મતદાન થયું હતું. 2019માં 54.66% થયું છે. રાજકોટની અંદર 2014માં 63.89% મતદાન થયું હતું, જ્યારે 2019માં 63.11% મતદાન થવા પામ્યું છે. પોરબંદરની વાત કરીએ તો 2014માં 52.62% મતદાન થયું હતું, જ્યારે 2019માં 56.70% મતદાન થયું છે. જામનગર બેઠકની વાત કરીએ તો 2014માં 57.99% મતદાન નોંધાયું હતું, જ્યારે 2019માં 58.49% થયું છે. જૂનાગઢમાં 63.43% 2014માં મતદાન થયું હતું, જે 2019માં 58.63% થવા પામ્યું છે. અમરેલીમાં 2014માં 54.47% મતદાન થયું હતું, જે 2019માં 55.73% થયું છે. ભાવનગરની અંદર 2014માં 57.58% મતદાન થયું હતું. 2019માં 57.63% મતદાન થવા પામ્યું છે. આણંદમાં 2014માં 64.89% મતદાન થયું હતું, જેમાં
2019માં આ વખતે 66.23% થયું છે. ખેડામાં 2014માં 59.86% મતદાન થયું હતું, જે 2019માં 59.64% જેટલું મતદાન થયું છે. પંચમહાલમાં 2014માં 59.30% થવા પામ્યું હતું, જે 2019માં 59.90% જેટલું થવા પામ્યું છે. દાહોદની બેઠક પર 2014માં 63.85% મતદાન થયું હતું, જે 2019માં 63.75% થયું છે. વડોદરામાં 2014માં 70.94% મતદાન થયું હતું, તો બીજી તરફ 2019માં 67.06% થવા પામ્યું છે. છોટાઉદેપુરમાં 2014માં 71.71% મતદાન થયું હતું, જે 2019માં ઘટીને 67.68% જેટલું મતદાન થયું છે. ભરૂચમાં 2014માં 74.85% મતદાન થવા પામ્યું હતું, જ્યારે 2019માં 69.55% મતદાન થયું છે. બારડોલીમાં 2014માં 74.94% મતદાન થયું હતું, આ વખતે 2019માં 70.23% થયું છે. સુરતની અંદર 2014માં 63.90% મતદાન થવા પામ્યું હતું, જ્યારે આ વખતે 2019માં 62.29% મતદાન થયું છે. નવસારીમાં 2014માં 65.82% મતદાન થયું હતું, જે આ વખતે 64.28% મતદાન 2019માં નોંધાયું છે. વલસાડમાં 2014માં 74.28% મતદાન થવા પામ્યું હતું, જ્યારે આ વખતે 2019માં 74.09% મતદાન નોંધાયું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાંથી કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તમામ 26 બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. ગુજરાતના મતદારોએ તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું છે. હવે જોવાનું રહ્યું કે 23મી મેના રોજ કોની થશે જીત અને કોની થશે હાર. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. લોકસભા ચૂંટણીનો માહોલ પૂર્વબહારમાં જામ્યો હતો, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા હતા. તેઓ મતદાન કરવા પહેલા પોતાની માતા હીરાબાના આશીર્વાદ પણ તેમણે લીધા હતા. ગુજરાતની આજે તમામ બેઠક પર લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. ત્યારે વીઆઈપી સ્ટારની લિસ્ટમાં ટોપ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાણી પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. વડાપ્રધાન ખુલ્લી જીપમાં સવાર થઈને પોલિંગ બૂથ સુધી મતદાન કરવા પહોંચ્યા, જ્યાં તેમનું બીજેપી અધ્યક્ષ અમિત શાહે સ્વાગત કર્યું. મતદાન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આજે ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. મારું સૌભાગ્ય છે કે મને આજે કર્તવ્ય નિભાવવાનો મોકો મળ્યો. आज पूरे देश में तीसरे चरण का मतदान हो रहा है. मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल मेरे होम स्टेट गुजरात में वोट देकर के इस महान लोकतंत्र के पर्व में सक्रिय भागीदारी करने का अवसर मिला. आज पूरे देश में तीसरे चरण का मतदान हो रहा है. आज देश में तीसरे चरण का मतदान हो रहा है. मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल. મતદાન કરવા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે ગાંધીનગરના રાયસણ ખાતે નાના ભાઈ પંકજભાઈના ઘરે માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. પુત્ર નરેન્દ્રને માતા હીરાબાએ આશીર્વાદ આપીને શ્રીફળ અને
ચુંદડી ભેટમાં આપી હતી અને લાપસી ખવડાવીને મોઢું મીઠું પણ કરાવ્યું. ત્યારબાદ માતાના આશીર્વાદ લઈને સોસાયટીના લોકોનું અભિવાદન પણ ઝીલ્યું. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર એવા અમિત શાહે મતદાન કર્યું હતું. ત્યારે અમિત શાહે અમદાવાદના નાણાપુરામાં સબ ઝોનલ ઓફિસર કચેરી ખાતે મતદાન કર્યું હતું. ત્યારે તેમની સાથે તેમનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને તેમણે પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે અમિત શાહે મત આપવા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાજર રહ્યા હતા. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી મત આપવા માટે આવ્યા હતા ત્યારે તેમણે તેમનું સ્વાગત કર્યું હતું. મતદાન કર્યા બાદ અમિત શાહે જીતનો વિશ્વાસ પણ ત્યાં વ્યક્ત કર્યો હતો. 2019 के आम चुनाव का तीसरा चरण का मतदान हो रहा है. पूरे देश भर में उत्साह के साथ लोग वोट डालने के लिए निकले हैं. गुजरात में भी 26 की 26 सीटों पर उत्साहजनक मतदान के समाचार मिल रहे हैं. मैं देश भर की सभी सीटों के मतदाताओं को अपील करना चाहता हूं. गुजरात की भी 26 की 26 सीटों के मतदाताओं को अपील करना चाहता हूं कि भारी संख्या में निकलकर लोकतंत्र के उत्सव में अपनी हिस्सेदारी दर्ज कराएं. आपका एक मत देश को सुरक्षित कर सकता है. आपका एक मत देश को समर्थ बना सकता है. आपका एक मत देश को समृद्ध बना सकता है. आपका एक मत देश को विकास की पटरी पर चढ़ा सकता है. और विशेषकर युवा और जिनको प्रथम बार मताधिकार मिला है वो सभी मतदाताओं को मैं अपील करना चाहता हूं कि आपने भविष्य के भारत के निर्माण के लिए वोट करना है. बढ़ चढ़कर मतदान में हिस्सा दीजिए और देश की प्रगति में, देश की सुरक्षा सुनिश्चित करने में और देश के अर्थतंत्र को गति देने के लिए आप मतदान कर लोकतंत्र को सफल बनाइए. बहुत बहुत अनंत शुभकामनाओं के साथ सभी मतदाताओं का धन्यवाद. પાટણ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામી હતી. ત્યારે મતદારોએ આપેલા મત થકી ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું. ત્યારે પાટણમાં યોજાયેલી ચૂંટણીમાં આશરે 62% જેટલું મતદાન થવા પામ્યું હતું અને સવારથી જ મતદાતાઓએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. જોકે બપોરના સમયે ગરમી વધતા મહદઅંશે મતદાન ધીમું થઈ ગયું હતું. ત્યારે સાંજ થતાં ફરી એકવાર મતદાન તેની મૂળ ગતિએ શરૂ થવા પામ્યું હતું. ત્યારે સાંજે 6 કલાકે મતદાનની કામગીરી પૂર્ણ થતાં તમામ ઈવીએમ અને વીવીપેટને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સામસામે છે, જેમાં ભાજપમાંથી ભરતભાઈ ડાભી ઉભા રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે યોજાયેલી ચૂંટણીમાં મતદાતાઓએ પોતાના મિજાજનો મત વ્યક્ત કરીને હતો અને તેની સાથે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ પણ થવા પામ્યા હતા. અને આગામી મતગણતરીના રોજ પાટણ બેઠક પર ભાજપનું કમળ ખીલે છે કે પછી પંજાનો પરચમ જામે છે તે તો હવે જોવાનું જ રહ્યું. ગુજરાત લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે રાજ્યની પોરબંદર લોકસભા બેઠકના ગોંડલ શહેરમાં શાંતિપૂર્વક મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે ગોંડલમાં શ્રેષ્ઠ મતદાન 61.28% નોંધવામાં આવ્યું હતું. આ સાથે જ બીજી બાજુ છોટાઉદેપુર લોકસભા બેઠક પર, ભાવનગર લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ પૂર્ણ થયું હતું. ત્યારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા હતા. મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદને યોજવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન માટે સારો પ્રતિસાદ આપવા માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યમાં 26 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 26 બેઠકનું આજે મતદાન સંપન્ન થયું છે. શાંતિપૂર્ણ અને ભારે મતદાન થયું છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલું ભારે મતદાન કરવા બદલ બધાને
ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. સાથે સાથે ભાજપના હજારો કાર્યકર્તા જેમને પણ આ ચૂંટણીમાં ખૂબ તાપમાં તપીને એક તપસ્વી બનીને કામ કર્યું છે, એ માટે પણ એ બધાને અભિનંદન આપું છું. મીડિયાનો પણ આભાર માનું છું કે અમારી વાત, અમારા મુદ્દાઓ પ્રજાજોગ પહોંચાડ્યા, એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. લોકશાહીમાં ચૂંટણી એને આપણે ઉત્સવ પર્વ તરીકે આનંદથી ઉજવીએ છીએ અને એ જ આનંદથી આ લોકસભા 2019ની ચૂંટણી એનું મતદાન એટલે કે મોટાભાગનું કામ સંપન્ન થયું છે. હવે 23મી મે પરિણામની આપણે સૌ ઇંતજારી કરીશું. તો જે રીતે લોકસભા 2019 અંતર્ગત ગુજરાતમાં મતદાન યોજવામાં આવ્યું હતું, ત્યારે મતદાન પૂર્ણ થતાની સાથે જ નિર્ભયા ન્યૂઝની ટીમ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ વાતચીત કરી હતી. ત્યારે ગુજરાત લોકસભાના મતદાન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યારે વાતચીત કરી હતી, ત્યારે તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ભાજપ 26 બેઠકો પર જીતશે. ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી જોડાયા છે. ચોક્કસથી તમને સવાલ કરવા માંગીશ કે જ્યારે 2014ની કમ્પેરિઝનમાં ક્યાંક ને ક્યાંક આંકડો સમતુલિત ચાલી રહ્યો છે, 60-63% આસપાસ અત્યારમાં હાલ આંકડો બોલી રહ્યો છે. શું લાગી રહ્યું છે 2014ની કમ્પેરિઝનમાં આજનું મતદાન? એ જ પેટર્ન છે ને એ જ સ્ટાઇલથી થયું છે. 2014માં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો ઉત્સાહ હતો અને અત્યારમાં નરેન્દ્રભાઈ પુનઃ 5 વર્ષ વડાપ્રધાન બને એ માટેનો ઉત્સાહ છે. કારણ કે આજની સ્થિતિમાં દેશ કોના હાથમાં સલામત? તો દેશ મોદીના હાથમાં સલામત. એ ભાવથી લોકોએ, ગુજરાતના લોકોએ ભરીને મત આપ્યા છે, એવું મારું સ્પષ્ટ માનવું. ખાસ કરીને જ્યારે 26 સીટોની વાત કરવામાં આવે ગુજરાતમાં, તો શું લાગી રહ્યું છે કેટલો આંકડો આ વખતે ભારતીય જનતા પાર્ટી સ્કોર કરી શકશે? 26 જીતીશું. આખો વેવ હોય ને એમાં કોઈ બચે નહીં બેન, કોઈ ન બચે. 26 ક્લીન સ્વીપ છે. ચોક્કસથી કહી શકાય ક્યાંક ને ક્યાંક પાટીદાર અનામત આંદોલનનું પણ એક પરિબળ રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા પણ ઘણા બધા પરિવર્તનના અને ન્યાયના અને રાફેલના મુદ્દાને અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી. શું લાગી રહ્યું છે ખાસ કરીને આ બાબત પર? 23 મે ખબર પડશે. 23 મે પેટી ખુલશે ત્યારે આ બધા મુદ્દા ક્યાં ગયા એ ત્યારે ખબર પડશે લોકોને. મતદારોનો જુસ્સો કેવો લાગી રહ્યો છે? બસ મેં કીધું ને, માત્ર ને માત્ર મોદીને ફરી વખત વડાપ્રધાન બનાવવાનો જ જુસ્સો દેખાય એવો છે. ચોક્કસથી આપણી પાસે રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણી જોડાયા હતા અને ચોક્કસથી 26 સીટો પર ફરીથી ભારતીય જનતા પાર્ટીની જીત થશે તેવો તેમને વિશ્વાસ બતાવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સારું મતદાન થયું હતું, ત્યારે લોકો ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનાવશે તેવી આશા સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને યોજી હતી, જેમાં તમામ મતદારો અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ગુજરાતમાં મતદારોએ અકલ્પનીય મતદાન કર્યું છે અને મોદીના કામ કરવાની ભાવના સાથે લોકો ભાજપને જંગી બહુમતીથી જીતાડશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સૌપ્રથમ તો 2019ની ઘણા ટાઈમથી દેશ અને ગુજરાત અને આપ પત્રકારો પણ રાહ જોયા હતા કે મતદાનનો દિવસ આજે પૂરો થયો છે. ખૂબ શાંતિમય વાતાવરણમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. સૌપ્રથમ તો હું જનતાનો આભાર માનું છું ગુજરાતની. ઉત્સાહભેર ઉમંગના વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આજના દિવસની વોટિંગ પેટર્ન એ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ બળબળતા તાપમાં પણ આજે આપણે જોયું છે કે બૂથમાં, ટેબલ ઉપર મતદારોને કાઢવામાં, એક લોકશાહીને ઉત્સવ તરીકે ઉજવવામાં, નાગરિકોને શિક્ષિત કરવાનું કામ, મતદાન કરાવવાનું કામ પણ કર્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તેમના ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું અને તેની સાથે રાજકોટ શહેરમાં આવેલા રાષ્ટ્રીય શાળા સામે આવેલી સરકારી શાળામાં તેમણે મતદાન કર્યું હતું.
સમાચારમાં આગળ વાત કરીએ તો જે રીતે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 સીટો પર મતદાન થયું હતું, ત્યારે જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પણ તેમના માતા સાથે મતદાન મથક પહોંચ્યા હતા. ત્યારે જંગી બહુમતીથી જીતનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવાની તેમણે અપીલ કરી હતી. આપણી લોકશાહીનું આ મહાપર્વ, એવી આપણી લોકસભાની ચૂંટણી, અને એમાં મેં એક નાગરિક તરીકેનું મારું દાયિત્વ, મારી ફરજ, મારો મત આપી અને અહીંયા નિભાવી છે. ત્યારે હું હૃદયપૂર્વક આપ સૌ નાગરિકોને અપીલ કરું છું કે આપણે સૌને આપણા અધિકારો મળી રહે, આપણા સપનાનું ભારતનું નિર્માણ થાય, એક શ્રેષ્ઠ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય. અને એના પાયામાં પ્રથમ નાગરિક તરીકેની આપણી સૌની કોઈ ફરજ હોય, એનું પહેલું પગથિયું એ દિશામાં હોય તો એ મતદાન છે. ત્યારે હું આપ સૌ મતદાતાઓને, સર્વે આદરણીય નાગરિકોને અપીલ કરું છું કે આપણે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં કોઈ પણ વાદ વિવાદ, કોઈ પણ વિખવાદ, કોઈ પણ ભ્રમાક પ્રચારોમાં ના આવી અને મોટી સંખ્યામાં આપ સૌ બહાર આવો. આપણું આ મહાપર્વ એક ઉત્સવરૂપી આપણે મતદાન કરી અને નાગરિક તરીકેનું આપણું દાયિત્વ નિભાવી અને ચોક્કસ આપણો મત આજે 6 વાગ્યા પહેલાં આપણે મતદાન કરીએ, આપણો મત પડે, એ પ્રકારે આપણી ભાગીદારી આજે આપણા લોકશાહીના મહાપર્વમાં હોય, એક નાગરિક તરીકેની આ દેશના નિર્માણમાં હોય, એવી હૃદયપૂર્વકની હું આપ સૌને અપીલ કરું છું. ત્યારે આજે મેં મારો નાગરિક તરીકેનું દાયિત્વ મત આપીને જ્યારે નિભાવ્યો હોય, ત્યારે આપ સૌને અપીલ કરું છું, મોટી સંખ્યામાં આપ સૌ પણ આ સંસદીય ક્ષેત્રના દરેક નાગરિક બહાર આવી પોતાનું મતદાતા તરીકેનું અને દેશના નાગરિક તરીકેનું દાયિત્વ આજે મતદાન કરી અને નિભાવે એવી અપીલ. અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.